નમસ્કાર, હું છું મયુર સર અને આપણે સૌ આજે સાથે મળીને એક અદ્ભુત સફર પર નીકળવાના છીએ. એક એવી સફર જે આપણી ભાષા અને આપણી ઓળખ સાથે જોડાયેલી છે. કારણ કે આજે આપણે એક એવા સાહિત્યકારને યાદ કરવાના છીએ જેમણે આખી જિંદગી આ જ મંત્રને જીવી બતાવ્યો. તો ચાલો આજે ગુજરાતી સાહિત્યના આકાશના એક એવા તેજસ્વી તારાને મળીએ જેમના શબ્દો ક્યારેક કવિતા બનીને આપણા દિલમાં ઉતર્યા તો ક્યારેક એક પત્રકારની કલમ બનીને સમાજ માટે અવાજ ઉઠાવ્યો. એવા સર્જક જેમણે આપણી લાગણીઓને શબ્દોનું રૂપ આપ્યું. અને આ આખી વાતનું, આખી સફરનું હાર્દ શું છે? તો એ છે આ એક વાક્ય: મારી માતૃભાષા મારો વૈભવ. બસ આટલા શબ્દોમાં જ એમના જીવન અને એમના કામનો આખો નિચોડ આવી જાય છે. તો ચાલો આ વિચારને મનમાં રાખીને એમના વિશ્વમાં ઊંડા ઉતરીએ. તો સવાલ એ છે કે આપણે કોની વાત કરી રહ્યા છીએ? ગુજરાતી સાહિત્યના આ મહારથી કોણ છે? એમનું નામ છે કરસનદાસ માણેક. હા, એ જ નામ જેણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી. ચાલો એમની સાથે થોડી ઓળખાણ કરી લઈએ. કરસનદાસ નરસિંહ માણેક. જન્મ 28 નવેમ્બર 1901. હવે જુઓ, જન્મ થયો કરાચીમાં, જે આજે પાકિસ્તાનમાં છે, પણ એમનું દિલ ક્યાં ધબકતું હતું? જામનગર પાસેના એમના વતન હળિયાણા ગામમાં. એટલે કર્મભૂમિ ભલે ગમે તે હોય, પણ માતૃભૂમિનો નાતો ક્યારેય ન છૂટ્યો. અને પછી 77 વર્ષનું સાર્થક જીવન જીવીને 18 જાન્યુઆરી 1978ના રોજ વડોદરામાં એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. કહેવાય છે ને કે કોઈ પણ મોટું ઝાડ એના મૂળ વગર ટકી ન શકે. તો પછી કરસનદાસ માણેક જેવું વિરાટ વ્યક્તિત્વ કેવી રીતે ઘડાયું? એમના એ શરૂઆતના દિવસો કેવા હતા? ચાલો એમના જીવનના એ મૂળિયા સુધી જઈએ. એમની ભણતરની સફર છે ને, એ સીધી લીટીમાં નથી ચાલી. એમણે કરાચીની પ્રખ્યાત D.J. સિંધ કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. પણ પછી આવ્યું 1921નું વર્ષ. ગાંધીજીએ અસહકારની ચળવળ માટે હાકલ કરી. અને આ જુવાન પોતાની કારકિર્દીની પરવાહ કર્યા વગર બધું છોડીને દેશની સેવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. આ બતાવે છે કે દેશપ્રેમ એમના લોહીમાં હતો. જો કે પછીથી તેઓ ફરી પાછા કરાચી ગયા અને 1927માં સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયોમાં BA.ની ડિગ્રી મેળવી. ભણી તો લીધું, પણ હવે આગળ શું? એમની પાસે જે કલમની તાકાત હતી એનો ઉપયોગ ક્યાં કરવો? ત્યારે માણેક સાહેબે એક એવો રસ્તો પસંદ કર્યો જે સીધો લોકો સાથે જોડાયેલો હતો. એ રસ્તો હતો પત્રકારત્વનો. ચાલો જોઈએ એમની આ સફર. એમની પ્રોફેશનલ જર્ની જુઓ તો ખ્યાલ આવે કે એ કેટલા વર્સિટાઇલ હતા. શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કર્યું, પણ અંદરનો પત્રકાર એમને ક્યાં શાંત બેસવા દે. ડેલી મિરર જેવા અંગ્રેજી અખબારમાં પણ કામ કર્યું. પછી મુંબઈના પ્રતિષ્ઠિત જન્મભૂમિમાં જોડાયા. ત્યાંથી આગળ વધીને નૂતન ગુજરાતના તંત્રી બન્યા. અને છેલ્લે તો સારથી અને નચિકેતા જેવા પોતાના જ સામયિકો શરૂ કર્યા. એક પછી એક પડાવ, એક પછી એક સફળતા. પણ એક વાત સમજવા જેવી છે. પત્રકારત્વ તો એમનું કામ હતું, એમની ઓળખ હતી. પણ એમનો જીવ, એમનો આત્મા ક્યાં વસતો હતો? એ વસતો હતો સાહિત્યમાં. તો હવે આપણે એ દુનિયામાં જઈ રહ્યા છીએ જેણે કરસનદાસ માણેકને અમર બનાવી દીધા. અને એમની શરૂઆત પણ કેવી ધમાકેદાર! વિચારો, કોઈ યુવાન લેખક પોતાની સફર ક્યાંથી શરૂ કરે? તો માણેક સાહેબે શરૂઆત કરી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના નાટકોના અનુવાદથી. 1924ની સાલમાં જ એમણે આ કામ કર્યું. મતલબ કે શરૂઆત જ એક શિખરથી થઈ. આનાથી વધુ મજબૂત પાયો બીજો કયો હોઈ શકે? એક જ વ્યક્તિ, પણ એની અંદર જાણે કેટલાય અલગ અલગ સર્જકો રહેતા હતા. અને આ અલગ અલગ સર્જકોને એમણે જુદા જુદા નામ આપ્યા હતા, જેને આપણે ઉપનામ કહીએ છીએ. જેમ કે જ્યારે હળવી રમૂજી શૈલીમાં લખવું હોય ત્યારે તેઓ પદ્મ બની જતા, અને જ્યારે મહાભારત જેવા ગહન વિષયો પર લખવું હોય ત્યારે વૈશંપાયન કે વ્યાસ બની જતા. દરેક નામ પાછળ એક અલગ અંદાજ. એમની સાહિત્યિક યાત્રા કેટલી લાંબી અને સમૃદ્ધ હતી એનો અંદાજ આના પરથી લગાવો. 4 દાયકા કરતાં પણ લાંબો સમય એમણે લખ્યું. 1935માં આલબેલથી માંડીને 1976ના લાક્ષાગૃહ સુધી એમણે કેટલાય સાહિત્યિક મોતી આપ્યા. એમાંય ખાસ કરીને વૈશંપાયનની વાણી. ઓહોહો, એ તો એમની માસ્ટરપીસ ગણાય છે, જેમાં મહાભારતના પાત્રો જાણે આપણી સાથે વાત કરતા હોય એવું લાગે. આ તો બસ અમુક નામ છે, એમનું કામ તો એક આખો સાગર છે. તો આ બધું જાણ્યા પછી મૂળ સવાલ એ થાય કે કરસનદાસ માણેક આજે આપણને શું વારસો આપીને ગયા છે? શું ફક્ત કેટલીક કવિતાઓને પુસ્તકો?
ના, બિલકુલ નહીં. એમનો વારસો એના કરતાં ઘણો મોટો અને અમર છે. અને એ વારસો છે એમની આ બહુમુખી પ્રતિભાનો. એમને તમે કોઈ એક ચોકઠામાં ના મૂકી શકો. એ એક કવિ હતા, પણ સાથે જ એક ઉત્તમ વાર્તાકાર પણ હતા, એક ઊંડાણપૂર્વક લખનારા નિબંધકાર હતા, અને એની સાથે સાથે સમાજને દિશા બતાવનારા એક ચિંતક પણ હતા. આ બધા જ રૂપ ભેગા થઈને એક કરસનદાસ માણિક બનતા હતા. અને એટલે જ આપણે ફરીને પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી. કરસનદાસ માણેકનું આખું જીવન અને એમનું દરેક કામ એ બીજું કંઈ નહીં પણ આપણી માતૃભાષાના ગૌરવની એક જીવતી જાગતી ગાથા છે. એમણે આપણને શીખવ્યું કે આપણી ભાષા એ જ આપણો સાચો વૈભવ છે. તો અંતે એમનું જીવન આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. આજના આ ડિજિટલ યુગમાં જ્યારે આપણી ભાષા પર બીજા કેટલાય પ્રભાવ પડી રહ્યા છે, ત્યારે એને જીવંત રાખવા માટે સાહિત્ય શું કરી શકે અને આપણે શું કરી શકીએ? આ સવાલ સાથે જ હું તમને છોડી જાઉં છું. વિચારજો જરૂર. ફરી મળીશું. આભાર.